જય ગૌ માતા મિત્રો, સહજાનંદ પ્રાકૃતિક ફાર્મની અંદર આ કાબુલી ચણા છે. આજે 17 દિવસના થયા છે, 15 કે 17 દિવસ અંદાજે છે. અને પહેલી વખત આંતરખેડ થઈ રહી છે બળદથી. અને વાવેતર કર્યા પછી એક જ પિયત આપેલું છે, જે કોરવાણ કહીએ કોરવાણ જ. ત્યાર પછી એક પણ પિયત આપવામાં આવ્યું નથી. અને આવા છે ગ્રોથ ને બધું. એક છોડવો ઉપાડીને જોઈએ આપણે. કોઈ પણ પ્રકારનો ફૂગનાશકનો સ્પ્રે નથી, પાયાની અંદર કોઈ રાસાયણિક ખાતર નથી નાખવામાં આવ્યું કે નથી પટ મારવામાં આવ્યો. આ પટની અંદર આપણે શું કહેવાય, ટ્રાઇકોડર્મા ગાયના છાણાની રાખ અને ગૌમૂત્ર અને ગૌકૃપા અમૃતમનો પટ મારેલો છે. આપણે બીજ સંસ્કાર કે બીજ માવતર જે કહો તે. તો આ એક છોડવું ઉપાડું. મૂળિયા તૂટી ગયા છે. બીજો એક ટ્રાય કરીએ આપણે. સરસ મજાના છે. થોડાક પારવા દેખાય છે તમને, પણ આ ચણાનો ગ્રોથ બહુ મોટો હોય, છોડવે બહુ મોટા થતા હોય, એટલે એની કોઈ ચિંતા નથી. સાથે સાથે જો આવી રીતે મકાઈનું પણ નાખવામાં આવી છે. આમાં દરેક પારામાં થોડા થોડા અંતરે આવી રીતે મકાઈનું ખૂબ મહત્ત્વ છે આપણે પ્રાકૃતિક ખેતીની અંદર. જો આ ચણાનો મૂળ ઝાડ છે. પંદર દિવસ પંચમૂરી ગયા છે. હવે એના મૂળિયાનો વિકાસ શરૂ થશે. આવો છોડ છે. છેલ્લા 3 વર્ષથી અમે કરીએ છીએ અને સારું એવું ઉત્પાદન થાય છે. રોગ જીવાતના નહીવત પ્રશ્નો હોય છે. આવી રીતે મકાઈ ને એવું બધું મિક્સમાં નાખી અને આવી રીતે ખેતી કરીએ છીએ. ગોબર ગેસની સ્લરી છે અમારે, ગૌકૃપા અમૃતમ છે, જીવામૃત છે. આ બધાનો સમન્વય કરી અને સંપૂર્ણ ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી છેલ્લા 6 વર્ષથી થાય છે. અને ખૂબ સારા પરિણામ મળે છે. એમ આપણે નહીં કહેતા કે 2 ગણું ને 3 ગણું ઉત્પાદન થાય છે, એવું નથી. પણ રાસાયણિકની સાથે આપણે ઊભા રહીએ, મતલબ કે ખર્ચ ઘટે થોડો અને ઉત્પાદન આપણું ઝેરમુક્ત થાય, અલગથી એનું વેચાણ વ્યવસ્થા થાય, એટલે એમની સરખામણી આપણે ઉત્પાદન કહી શકાય. અને બીજો બેનિફિટ સૌથી મોટો કે જમીન સુધરે આપણી, પ્લસ આપણું જે કાંઈ પાકે છે, જેના પેટમાં જાય, જે કોઈ ખાશે એનું આરોગ્ય સુધરે, એના પુણ્યના ભાગીદાર પણ આપણે બનીએ. આવી એક ભાવનાથી આવી સંતોષકારક ખેતી જો કરશું, આવો વિચારને સાથે રાખીને ચાલશું, તો જ પ્રાકૃતિક ખેતી થશે. બાકી કોઈ એમ કહેશે કે 2 ગણું ને 3 ગણું ઉત્પાદન થાય, તો એ શક્ય નથી. અને મિત્રો, એક વાત એ પણ આપણે સમજવા જેવી છે કે આપણે 2 ગણું અને 3 ગણાની ઉત્પાદન લેવાની લાલચમાં જ આપણે આજે આ પરિસ્થિતિ ઉપર આવીને ઊભા છીએ. નહીંતર તો આપણું પહેલાં વડવાઓની પરંપરાગત ખેતી સરસ ચાલતી હતી. આ હરિત ક્રાંતિ આવી ત્યાંથી આપણે 2 ગણું ને 3 ગણુંની લાલચ આપણને આપી અને બીજના સંશોધનથી હાઇબ્રિડ આવ્યા, જીએમસીડ આવ્યા. એનો મતલબ શું? એનું સંશોધન કરવાનો મતલબ જ એ હતો કે 2 ગણું 3 ગણું ઉત્પાદન. હા, ચોક્કસ ઉત્પાદન વધ્યા, પણ ગુણવત્તા એકદમ નહીવત થઈ ગઈ. ગુણવત્તા તદ્દન આપણે ખોઈ બેઠા છીએ. એટલા માટે હું તો વારંવાર કહું છું, ભલે તમને એમ લાગે, ઘણા ખેડૂતોને એમ લાગે કે ભાઈ એટલા ખર્ચા છે ને આવું છે ને, બધી સમસ્યાઓનું સમાધાન આપણે જ ગોતવાનું છે. પણ આપણે મૂળ વાત એ રાખવાની છે
કે આપણું જે પકવેલું અનાજ કઠોળ જે કાંઈ છે એની ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ, જમીનની ફળદ્રુપતા જળવાવી જોઈએ, પ્રકૃતિને કોઈ પણ પ્રકારનું નુકસાન થવું ના જોઈએ. એ બધું કરી અને પછી આપણે ઉત્પાદન લઈએ 2 ગણું 3 ગણું, તેનો કોઈ મતલબ નથી. એટલે જ આપણે વારંવાર કહીએ છીએ કે ભાઈ તમારે સંતોષકારક વિચારને પહેલાં રાખવો પડશે. જે કાંઈ ઈશ્વરે આપ્યું છે એમાં આપણે આનંદથી જિંદગી જીવીએ અને સારી રીતે બીજાને પણ સાથે રાખીએ અને બીજા પણ સારી જિંદગી જીવી શકે આપણું અનાજ કઠોળ ફળફૂલ ખાઈને. એવી એક ઉદાર ભાવના જો હશે ને તો જ આ વસ્તુ શક્ય છે. એટલા માટે આપણે તો દિવાળીના દિવસે ચોપડા પૂજન કરીએ, લક્ષ્મી પૂજન કરીએ ત્યારે પણ આપણે શું લખીએ છીએ પહેલાં પાના ઉપર? એકડો કરી અને આગળ એક લીટી કરીએ છીએ. એનો મતલબ શું થાય? શ્રી સવા. એટલે કે હે ભગવાન અમને સવાયું કરીને દેજે. તો આપણી ઋષિમુનિઓની, આપણી જે સાધુ સંતોની, આપણા અવતારોની જે વિચારધારા હતી, એનો જે અભિગમ હતો કે ભાઈ એકથી સવાયું ઉત્પાદન થાય એટલે આપણને પૂરતો સંતોષ હોવો જોઈએ. તો એ વસ્તુ અહીંયા આપણે સાકાર કરવી પડશે અને આપણે અમલમાં મૂકવી પડશે. એ આપણને સવાયું આપે એટલે ભગવાન થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને જિંદગીથી મોતથી જિંદગી આપણે જીવી શકીએ. આવી એક અમારી લાગણી અને માગણી છે બધાને. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. આવો આપણે બધા સાથે મળીને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી કરીએ, બધાને બચાવીએ, આપણું પણ સ્વાસ્થ્ય બચાવીએ, આપણી આવનારી પેઢીનું પણ સ્વાસ્થ્ય બચાવીએ અને સાથે સાથે એક તંદુરસ્ત જિંદગી પણ જીવીએ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.